ધાનપુર તાલુકા પંચાયતની બોડી આમ આદમી પાર્ટીની બને તેવી સંભાવના। ધાનપુર તાલુકા પંચાયતની બોડી આમ આદમી પાર્ટીની બને જેની સંપૂર્ણ ખાતરી અને વિશ્વાસ દેખાઈ રહ્યો છે તેમ કેતન બામણિયા દ્વારા કહેવામાં આવ્યું છે, જેના મૂળ કારણો બીજેપીના ચૂંટાયેલા તાલુકા પંચાયતના ઉમેદવારોમાં અનુસૂચિત જનજાતિના પ્રમાણપત્રની ખરાઈ કરતા બોગસ પ્રમાણપત્રો મળી આવે તેમ છે અને આ ચૂંટણી પ્રક્રિયામાં જાતિ ખરાઈ વેલિડિટી સર્ટી ફરજિયાત હોય જેમાં બીજેપીના ઉમેદવારો શંકાશીલ જણાઈ રહ્યા છે તેમ આમ આદમી પાર્ટી દાવા સાથે કહે છે। ધાનપુર તાલુકા પંચાયતની રાજનીતિમાં હવે મોટો ખુલાસો થવાનો સમય આવી ગયો છે। આ વખતે તાલુકા પંચાયતની બોડી આમ આદમી પાર્ટી બનાવશે તે સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે અને તેનું મુખ્ય કારણ ભાજપની અંદર છુપાયેલા ગંભીર પ્રશ્ન છે। ભાજપના કેટલાક તાલુકા પંચાયત ઉમેદવારોના જાતિ પ્રમાણપત્રને લઈ ગંભીર શંકા ઊભી થઈ છે। ચૂંટણી પ્રક્રિયામાં જાતિ વેલિડિટી સર્ટિફિકેટ ફરજિયાત હોવા છતાં કેટલાક ઉમેદવારોના પ્રમાણપત્રોની ખરાઈ બાબતે સવાલો ઊભા થયા છે। મીડિયા માધ્યમથી સૌને જોહર અને જાહેર એક સંદેશ આપીએ છીએ અને જાહેર રીતે અમે જણાવીએ છીએ કે ધાનપુર તાલુકા પંચાયત આમ આદમી પાર્ટીની બોડી બેસે છે એ અમે સંપૂર્ણ વિશ્વાસ સાથે અને ખાતરી સાથે કહીએ છીએ, કારણ કે જે બીજેપીની અંદર જે ઉમેદવારો જીતેલા છે એની અંદર 4 થી 5 ઉમેદવારો એ બોગસ પ્રમાણપત્ર ધરાવતા છે, જેમાં હાલ જે વેલિડિટી સર્ટિફિકેટ એમને આપવાની જે બાબત છે એની અંદર 4 થી 4 જેટલા જે એમના ઉમેદવારો છે એ તમામ ખોટા ઠેરે છે। એના લીધે અમે સ્પષ્ટપણે માનીએ છીએ અને જો સરકારી તંત્ર આની સંપૂર્ણ રીતે તપાસ કરે તો 3 થી 4 ઉમેદવારો એવા છે જે એસટી કેન્ડિડેટ છે, એમના જે બોગસ એટલે અનુસૂચિત જનજાતિના પ્રમાણપત્રની ખરાઈ થઈ શકે તેમ નથી। એટલા માટે અમે એમની ઉપર સામેથી જ કહીએ છીએ કે 2018નો કાયદો અને 2020ના નિયમો સંગતમાં એમનું અનુસૂચિત જનજાતિનું પ્રમાણપત્ર ખોટું ઠેરે છે। એમની પાસે 1950 પહેલાંના કોઈ પણ પુરાવા નથી। એટલા માટે અમે દાવા સાથે કહીએ છીએ કે ધાનપુર તાલુકા પંચાયત આમ આદમી પાર્ટીની બોડી બેસે છે અને આખા ધાનપુરની અંદર આ એક લહેર છે એ અમે સાચી રીતે સાબિત કરીશું અને અમારી બોડી બેસાડીશું એ અમે ખાતરી સાથે અને વિશ્વાસ સાથે તમને જણાવીએ છીએ। જોહાર, જય આદિવાસી। આપણું નામ સર? કેતન બામણિયા। રિપોર્ટર કિશન મોહનિયા, દાહોદ।